हेलो विद्यार्थी मित्रों, आप સૌનું આપણી યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 5 વિષય ઇંગ્લિશ યુનિટ 10 લાઈફ સ્કિલ્સના લેંગ્વેજ પ્રેક્ટિસ વોકેબ્યુલરી અને આ તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી, તે પણ આપણી ઇંગ્લિશની નવી બુક પ્રમાણે। તે પહેલાં તમે જો આગળનો વિડીયો ન જોયો હોય તો જરૂરથી જોઈ લેજો અને આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। તો ચાલો આપણે આ તમામ સેક્શનના ક્વેશ્ચનના આન્સરની સમજૂતી મેળવીએ। તો અહીં લેંગ્વેજ ફંક્શન આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે, આસ્ક ક્વેશ્ચન ફ્રોમ એ એન્ડ આન્સર ધેમ ફ્રોમ બી બાય ફિલિંગ ધી બ્લેન્ક્સ। તો અહીં આપણને એમાંથી ક્વેશ્ચન પૂછ્યો છે તેને બીમાંથી આન્સર કરવાનો છે। તો આપણે તો લખી શકીએ। તો અહીં ફર્સ્ટમાં આપણે એનો ક્વેશ્ચન છે કે હુ ઇઝ યોર મધર, તેનો આન્સર આપણી પાસે થશે કે નેહા બેન ઇઝ માય મધર। વોટ ડઝ શી ડુ? શી ઇઝ અ હોમ મેકર। હાઉ ઓલ્ડ ઇઝ શી? શી ઇઝ 38 years old। વેર ડુ યુ લીવ? We live in Rajkot. How many brothers do you have? I have one brother. And how many sisters do you have? I have one sister. When do you go to school? I go to school at 7 a.m. તો હવે એના પછીનો આપણો સેકન્ડ ક્વેશ્ચન છે, ફ્રેમ ક્વેશ્ચન્સ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ। તો અહીં આપણે બ્રેકેટમાં કેટલાક વર્ડ્સ આપ્યા છે તેને યુઝ કરીને આપણે ફ્રેમ ક્વેશ્ચન બનાવવાના છે। તો આપણો ફર્સ્ટ સેન્ટેન્સ તે છે કે જ્યોતિ ડ્રિંક્સ 2 cup of trees। તો અહીં આપણને ભૂતિ ક્વેશ્ચન પૂછવાનો છે, તો આપણે લખી શકીએ કે હું ડ્રિંક્સ 2 cup of tea। એના પછી સેકન્ડ છે કે અનિલ ઇઝ ઇન ધ ક્લાસરૂમ। તો આપણે વેરથી પૂછવાનું છે, તો થશે વેર ઇઝ અનિલ। થર્ડ છે કે ધ ચિલ્ડ્રન આર સિંગિંગ ગુજરાતી સોંગ। તો આપણે વોટથી ક્વેશ્ચન પૂછવાનો છે, તો તે થશે વોટ આર ધ ચિલ્ડ્રન સિંગિંગ। એના પછીનો આપણો ફોર્થ છે કે શિલ્પા ઇઝ કમ એટ 5 AM। તો આપણે વેનથી ક્વેશ્ચન પૂછવાનું છે, તો તે થશે વેન વિલ શિલ્પા કમ। એના પછી ફિફ્થ છે કે આઈ હેવ 10 pencils। તો આપણે હાઉ મેનીથી ક્વેશ્ચન પૂછીએ તો તે થશે હાઉ મેની પેન્સિલ્સ ડુ યુ હેવ। એના પછી આપણું 6th નંબરનો સેન્ટેન્સ છે કે આઈ ડ્રિંક 1 glass ઓફ મિલ્ક એવરી ડે। તો આપણે ક્વેશ્ચન હાઉ મચથી પૂછવાનો છે, તો તે થશે હાઉ મચ મિલ્ક ડુ યુ ડ્રિંક એવરી ડે। થર્ડ છે ફ્રેમ ક્વેશ્ચન ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ્સ એઝ ધ આન્સર। તો અહીં આપણે ફ્રેમ ક્વેશ્ચન એવી રીતના પૂછવાના છે કે જેનાથી અંડરલાઇન કરેલો વર્ડ છે એ આપણા આન્સરમાં આવે। તો આપણે એક્ઝામ્પલ આપ્યું છે કે આઈ કેન ઇટ 3 bananas। તો આપણે 3 bananas નીચે અંડરલાઇન કરેલી હોય તો આપણે પૂછી શકીએ કે હાઉ મેની bananas કેન યુ ઇટ। તો ચાલો આપણું ફર્સ્ટ જે છે તે છે કે માય પાપા ઇઝ રીડિંગ અ ન્યૂઝપેપર ઇન ધી રૂમ। તો આપણે માય પાપા નીચે અંડરલાઇન કરેલી છે, તો આપણે હુંથી ક્વેશ્ચન પૂછી શકીએ કે હું ઇઝ રીડિંગ અ ન્યૂઝપેપર ઇન ધી રૂમ। સેકન્ડ છે કે વી શેલ ગો ટુ માઉન્ટ આબુ નેક્સ્ટ મંથ। તો આપણે લખી શકીએ વેર શેલ વી ગો ટુ નેક્સ્ટ મંથ। શી ઇઝ ગિવિંગ ફૂડ ટુ ધ ડોગ। તો આપણે ફૂડની નીચે અંડરલાઇન છે, તો આપણે લખી શકીએ કે વોટ ઇઝ શી ગિવિંગ ધ ડોગ। એના પછી આપણો ફોર્થ છે કે માય સિસ્ટર ઇઝ ક્રાઇંગ બિકોઝ હર ડોલ ઇઝ બ્રોકન। તો આપણે બિકોઝ હર ડોલ ઇઝ બ્રોકન નીચે અંડરલાઇન છે, તો આપણે વાયથી ક્વેશ્ચન પૂછી શકીએ કે વાય ઇઝ યોર સિસ્ટર ક્રાઇંગ। તો હવે એના પછીનો આપણું ફિફ્થ છે માય પાપા વિલ કમ ટુ માય સ્કૂલ ટુમોરો। તો આપણે પૂછી શકીએ કે વેન વિલ યોર પાપા કમ ટુ સ્કૂલ। તો હવે એના પછીનો આપણો સેક્શન છે વોકેબ્યુલરી। તો આપણે એમાં ફર્સ્ટ ક્વેશ્ચન આપ્યું છે કે હિયર ઇઝ અ પેરેગ્રાફ અબાઉટ ગુડ ફ્રેન્ડ્સ ફિલિંગ ધી બ્લેન્ક્સ ચૂઝિંગ ધ એપ્રોપ્રિએટ વર્ડ્સ। તો અહીં આપણને ગુડ ફ્રેન્ડ પર એક પેરેગ્રાફ આપ્યો છે, તો આપણે કરેક્ટ વર્ડ્સને લઈને એ પેરેગ્રાફને પૂર્ણ કરવાનું છે। તો ચાલો આપણે તો પૂર્ણ કરીએ કે વી આર હ્યુમન બીંગ્સ, વી આર ફૂલ ઓફ એનર્જી, વી નીડ લાઈફ સ્કિલ્સ ટુ મેક અવર લાઈફ ઇઝી, વી લીવ among people, we need communication skills to share our ideas and feelings, we cannot live alone, we live with cooperation with one other, many things happen around us, positive things gives us energy in difficult times, there are people who have more troubles in life to understand other people's feelings, we need empty। તો હવે એના પછીનો આપણો સેકન્ડ ક્વેશ્ચન છે ફિલિંગ ધી બ્લેન્ક્સ વિથ ધ એપ્રોપ્રિએટ વર્ડ્સ ફ્રોમ ધી બ્રેકેટ્સ। બ્રેકેટમાં આપણને કેટલાક વર્ડ્સ આપ્યા છે તેને યુઝ કરીને નીચેની ખાલી જગ્યાઓ પૂર્ણ કરવાની છે। તો આપણો ફર્સ્ટ છે કે દેર વોઝ નો વન, આઈ હેલ્પ માય સેલ્ફ। સેકન્ડ છે હી ડીડ નોટ હિમસેલ્ફ। એના પછી થર્ડ છે ધ ગેસ્ટ સેડ ટુ અસ ઇફ યુ નોઝ યોર સેલ્ફ યુ કેન પ્લાન યોર લાઈફ। એના પછી ફોર્થ છે there was no one around, she was talking to herself। તો આપણે આ રીતે તેને પૂર્ણ કરી શકીએ।
તો અહીં આપણું સેક્શન પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.